ભારત દેશ ઉપર ફરી એકવાર નવા વાવાઝોડાનું ભયંકર સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં હોરાશિયા નામનું નવું ખુખાર ભયંકર અને તોફાની વાવાઝોડું સક્રિય બનીને સિસ્ટમનો ઘેરાવો અત્યારે હિન્દ મહાસાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. નવા મિની વાવાઝોડાની અસરને લઈને હિન્દ મહાસાગરમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. સક્રિય બનતા નવા વાવાઝોડાને લઈને બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય બનીને લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયાની અંદર સતત ઉથલપાથલ સક્રિય થવાને લઈને નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે યુસીએ વાળી મજબૂત સિસ્ટમ સક્રિય બનીને લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર 1.5 કિલોમીટરના આ સંપૂર્ણ ક્ષેત્રમાં હવે પછી આ યુસીએ સિસ્ટમનો ભયંકર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. દક્ષિણીય ભારતના અનેક ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર, જી હા દર્શક મિત્રો, અનેક પ્રકારના હાઈ પ્રેશરના ઘેરાવા અને બિલકુલ ગુજરાત નજીક હવે પછી હાઈ પ્રેશર લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ એક સાથે અનેક પ્રકારની નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું અત્યારે નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. ઓમાનના ક્ષેત્રથી લઈને ઈરાન, અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમો ઓચિંતાની મોટી દિશાઓ બદલીને મોટા વળાંક લેવાની સાથે ગુજરાતમાં હવે ગતિઓ કરતી જોવા મળી રહી છે. અને હાલ ગુજરાતની અંદર ભયંકર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ બપોર દરમિયાન તોફાની ને અતિ ભયંકર ગરમી તો વહેલી સવારને રાત્રિ દરમિયાન હળવી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, હવે ધીમે ધીમે ગુજરાત રાજ્યમાંથી શિયાળાની વિદાય થતી જોવા મળી રહી છે અને હવે પછી ઉનાળાનું આગમન થતું જોવા મળી રહ્યું છે. પરંતુ ઓચિંતાના હવામાનની અંદર પલટાવની સાથે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આગામી હવે 72 કલાકની અંદર મોટા પલટાવોની સાથે ફરી એકવાર હળવા વાદળોનું ઝુંડ ગુજરાતમાં સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ઓમાનના ક્ષેત્રમાં હાઈ પ્રેશર અને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતું લો પ્રેશર ધીમે ધીમે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પોતાનો મજબૂત ઘેરાવો રચાવી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની તોફાની અસરો અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા ભેજયુક્ત પવનની તીવ્રતાને લઈને ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપ 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર તટીય ક્ષેત્રમાં ભેજયુક્ત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તાર, કચ્છનો ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ઓચિંતાના પલટાઓની સાથે દરિયાની અંદર હવે પછી ભેજયુક્ત પવનો ફૂંકાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમ આવી રીતે અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને હવે પછી ગુજરાતના ક્ષેત્રની અંદર અસરો દર્શાવી રહી છે. અને હાલ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાં મોટા પલટાઓની સાથે વરસાદનું સંકટ વધતું હોય તેમ ભુવનેશ્વર, ધાનબડના વિસ્તારથી લઈને નાગપુર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદના સંપૂર્ણ ક્ષેત્રમાં વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બેંગલુરુ અને મદુરાઈના ક્ષેત્રથી અત્યારે શ્રીલંકાના વિસ્તારની અંદર વરસાદની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જોકે ઉત્તરીય ભારતના વિસ્તારમાં ભયંકર હિમવર્ષા અને બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. લેહ લદ્દાખના ક્ષેત્રથી હિમાલયના ક્ષેત્રમાં -21 ડિગ્રી ટેમ્પરેચર હજી પણ જોવા મળી રહ્યું છે. આમ ઉત્તરીય ભારતના આ ક્ષેત્રની અંદર ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે પછી ઉત્તરીય ભારતનો ક્ષેત્ર જેમાં લાહોર, નવી દિલ્હીના વિસ્તારમાંથી ધીમે ધીમે શિયાળાની વિદાયની શરૂઆતો જોવા મળી રહી છે. જેની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે આગામી 3 દિવસની અંદર તાપમાનની અંદર પણ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થતો હોય તેમ હવે બપોર દરમિયાન ગુજરાતમાં હળવી ગરમી વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ભારતના વિસ્તારોની અંદર સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરને લઈને ઉત્તરીય ભારતના પવનોની તીવ્રતાના કારણે ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવે એક સાથે 3 ઋતુનો અનુભવ જોવા મળવાનો છે. વહેલી સવાર અને રાત્રિ દરમિયાન હળવી ઠંડી તો બપોર દરમિયાન ગરમી અને ઓચિંતાના પલટાઓની સાથે ગુજરાતની અંદર
અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો સિસ્ટમોની અસરને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રમાં વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઈરાનના ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તાર અને અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમની અસરોને લઈને આ સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી હોય તેમ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવે પછી મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જો આપણે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લાથી જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદના ક્ષેત્રથી રાજકોટના ક્ષેત્રની અંદર હવે પછી સિસ્ટમની હળવી ગતિવિધિઓને લઈને ડબલ ઋતુના અહેસાસ સક્રિય બનવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અરબી સમુદ્રના તોફાની પવનો તટીય ક્ષેત્રની અંદર ટકરાતા હોવાને લઈને સૌરાષ્ટ્રની અંદર વાતાવરણની અંદર પલટાવ જોવા મળવાનો છે. કચ્છની અંદર પણ મોટા પલટાવ સાથે ખાવડ, ગાંધીધામ, નળિયાના વિસ્તારમાં બદલાવની સાથે હવે પછી માવઠાનું હળવું સંકટ વધતું જોવા મળવાનું છે. દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર પણ ભેજના પ્રમાણની અંદર વધારા થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદા, સુરતના ક્ષેત્રથી લઈને હવે પછી વ્યારા, નવસારી, ડાંગના ક્ષેત્રની અંદર આવાથી સાપુતારાના વિસ્તારો, આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભેજના પ્રમાણમાં સતત વધઘટ જોવા મળવાની છે. મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવે પછી ગરમીનું પ્રમાણ વધતું હોય તેમ અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલીના ક્ષેત્રથી ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, ખેડા, પંચમહાલના વિસ્તારની અંદર ધીમે ધીમે ગરમી વધતી જોવા મળવાની છે. ઉત્તર ભારતના અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાઓને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને થરાદ વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી આગામી 3 દિવસોની અંદર સિસ્ટમની તોફાની હલચલને લઈને ગુજરાતની અંદર મોટા બદલાવોની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે લાઈવ ભારત દેશનો નકશો જોઈ શકો છો, જેમાં બંગાળની ખાડી અને અહીંયા તમે જોઈ શકો છો તે રીતે અરબી સમુદ્રના દરિયાની અંદર હવે પછી તોફાની સિસ્ટમનું આવી રીતનું હલચલ વધતું જોવા મળી રહ્યું છે. હિન્દ મહાસાગરના દરિયાની અંદર પણ તોફાન સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રમાં સક્રિય બની રહેલા હિરોશિયા નામના નવા વાવાઝોડાની અસરને લઈને આ તમામ ક્ષેત્રની અંદર ભયંકર દબાણ સક્રિય બનવાની સાથે તોફાની પવનોની ભયંકર હલચલો વધી રહેલી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર નવા યુસીએસ સિસ્ટમના તોફાની ઘેરાવો બનતા જોવા મળી રહ્યા છે. અહીં તમે લાઈવ જોઈ શકો છો. હવે પછી અરબી સમુદ્રની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને કોમોરીન એરિયાથી લઈને અત્યારે 0.9 કિલોમીટરના એરિયાની અંદર યુસીએસ સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. સક્રિય બનતી નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર, જેમાં કેરળના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર સતત દબાણ વધતું જોવા મળવાનું છે. તેની સાથે સાથે લક્ષદ્વીપ આજુબાજુના તટીય ક્ષેત્રની અંદર પણ સિસ્ટમનું જોર વધતું હોય તેમ 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળવાની છે. સક્રિય બની રહેલી અનેક પ્રકારની અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર એટલે કે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી તોફાન વધતું હોય તેમ દરિયામાંથી આગળ વધી રહેલા પલટાવોને લઈને ગુજરાતના હવામાનોની અંદર પણ પલટાવ આવવાની સાથે યુસીએસ સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. બંગાળની ખાડીના અનેક ક્ષેત્રની અંદર દબાણ વધતું જોવા મળવાનું છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાં 5.8 કિલોમીટરના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર હવે પછી દબાણ સક્રિય બનતું હોય તેમ આ ક્ષેત્રની અંદર એટલે કે 5.8 કિલોમીટરના ક્ષેત્રમાં યુસીએસ સિસ્ટમનું જોર વધવાની સાથે દિશાઓ બદલીને બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી સક્રિય બનતી આ યુસીએસ સિસ્ટમ દક્ષિણીય ભારતના વિસ્તારોની સાથે ગુજરાતના હવામાનની અંદર હવે પછી આ સિસ્ટમો મોટા પલટાવ લાવવાની સાથે વરસાદ માટેનું દબાણ દર્શાવતી જોવા મળી શકે છે. મિત્રો ખાસ જાણી લેજો, સક્રિય બનતા નવા હિરોશિયા નામના નવા વાવાઝોડાની અસરને લઈને અનેક વિસ્તારોની અંદર ભયંકર ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર હવે પછી વરસાદનું સંકટ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હિન્દ મહાસાગરમાં તોફાની હલચલો વધી રહી છે, જેના કારણે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક વિસ્તારોમાં હવે પછી માવઠું પોતાની અસરો દર્શાવી રહ્યું છે. ભારતીય
ઉપમહાદ્વીપની અંદર હાલ હવામાનની અંદર બે વિરોધીભાષી નવી સિસ્ટમનું સ્વરૂપ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. એક તરફ ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર શિયાળાની વિદાયની શરૂઆતો જોવા મળી રહી છે, તો બીજી બાજુ દેશના અનેક વિસ્તારની અંદર તાપમાનની અંદર વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ હિન્દ મહાસાગરના દરિયાની અંદર પણ હોરાશિયા નામના નવા વાવાઝોડાનું અત્યંત વિકરાળ સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડાની અસરને પગલે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર હવે પછી મોટા પલટાઓની સાથે સિસ્ટમની ગતિવિધિઓ વધવાને લઈને વરસાદનું જોર વધવાની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. હિરોશિયા નામના વાવાઝોડાની અસરને લઈને અત્યારે આ વાવાઝોડું હિન્દ મહાસાગરના દરિયાની અંદર 260 કિલોમીટરના પ્રચંડ ગતિઓથી આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, હિન્દ મહાસાગરમાં ઉદ્ભવેલું ચક્રવાત હિરોશિયા હવે અતિ ભયંકર બની ગયું છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે વાવાઝોડું 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું જોવા મળવાનું છે. જોકે રાહતની વાત એ છે કે આ વાવાઝોડું સીધું જ ભારતીય તટ ઉપર ટકરાશે નહીં તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. વાવાઝોડું ભલે ભારતના વિસ્તારોની અંદર ટકરાય નહીં, પરંતુ સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી મોટા પલટાવ લાવતું આ વાવાઝોડું જોવા મળવાનું છે. ખાસ જાણી લેજો, દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર વરસાદના એલર્ટને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે. વાવાઝોડાની અસરના કારણે સમુદ્રની અંદર સર્જાયેલી લો પ્રેશર હવે તીવ્ર બનતી હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર પોતાની અસરો દર્શાવતી જોવા મળવાની છે. સિસ્ટમની અસરને લઈને કેરળનો ક્ષેત્ર, આંધ્રપ્રદેશની, તેલંગાણાના વિસ્તારોની અંદર ભારે પવન સાથે મધ્યમ વરસાદ વરસવાની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અન્ય રાજ્યની અંદર જેમાં કર્ણાટક, અંદમાન નિકોબારના ક્ષેત્રની અંદર, પશ્ચિમ બંગાળ, સિક્કિમના ક્ષેત્રથી મેઘાલયના વિસ્તારની અંદર પણ હવે પછી છૂટાછવાયા હળવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર ગરમીની સાથે ધુમ્મસનો સંગમ જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, ઓચિંતાના હવામાનની અંદર પલટાવ આવતા હોય તેમ હવે પછી તાપમાનની અંદર વધારો જોવા મળવાનો છે. દિલ્હીના ક્ષેત્રથી ઉત્તર પ્રદેશ અને બિહારના વિસ્તારની અંદર 3 દિવસની અંદર 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાને લઈને, એટલે કે ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર હવે ગરમી વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તો બીજી બાજુ ધુમ્મસને લઈને પણ ખાસ આગાહી કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણાની અંદર વહેલી સવાર દરમિયાન ધુમ્મસ જોવા મળી રહ્યું છે. જોકે દિવસ દરમિયાન તેજ તડકો નીકળતો હોય તેવી પણ અત્યારે તીવ્ર આગાહી કરવામાં આવી રહી છે. અને પહાડી વિસ્તારોની અંદર અત્યારે જેમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને હજુ પણ હિમવર્ષા અને વરસાદ થવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે.